હે ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે અત્યારે આવી ગયા છીએ સેનેલાઇઝ સીનમાં રાધનપુર ડીમા સર્કલ પાસે કલ્કી મૂવી જોવા. અમે ઘણી બધી ટ્રાય કરી, આ ટિકિટ માટે ઓનલાઈન પણ ના મળી અને અત્યારે આવ્યા છીએ. અને આજે છે અષાઢી બીચ પણ. તો સેનેલાઇટમાં અત્યારે જોઈએ છીએ કલ્કી મૂવી અને કેવી છે મૂવી તમને બતાવીશું મૂવી પછી પટી ગયા પછી. અને અષાઢી બીજની રથયાત્રા પણ છે તો તે પણ બતાવીશું. તો કેવું રહ્યું છે આ આખો બ્લોગના સુધી બનાવી રહેજો. જલ્દી મળીએ છીએ. તો ગાઈઝ ફાઇનલી કલ્કી મૂવીની ટિકિટ્સ મળી ગઈ છે. હવે ફ્રેન્ડ આવે છે અને પછી લઈએ છીએ એન્ટ્રી અંદર અને તમને બતાવીએ છીએ કે આ સેનેલાઇટ સિનેમાનો અંદરનો વ્યૂ કેવો છે. તમે જોઈ શકો છો આ સિનેમાનો અંદરનો લુક ફ્રી અને આ મૂવીની સ્ક્રીન અને આ સ્ક્રીન આ છે અને અંદર થઈ આવી છે. તો અત્યારે તમે આ છે અને બતાવશું અને અંદરનો થિયેટર લુક કેવો છે એ પણ તમને બતાવીશું. ફાઇનલી કલ્કી મૂવી જોઈને આવી ગયા છીએ અને બહુ સરસ મૂવી હતી. થિયેટર તમે લુક જોયું અંદરથી. તો હવે જઈએ છીએ ઘરે અને થોડું પછી 3 વાગ્યા પછી જગન્નાથની રથયાત્રા છે તો એનો પણ એક સરસ મજાનો વ્લોગ આપણે બનાવીશું. તો મળીએ જલ્દી. એક વાર પરથી 2:30 વાગી ગયા છે અને લગભગ રથ નીકળી ગયો છે ને આપણે ત્યાં જઈએ છીએ ને જોઈએ છીએ ત્યાંનો ક્યાં આવો વ્યૂ છે ત્યાંનો અને જોઈએ છીએ શું રહે છે. ફાઇનલી અવસરે આ જગન્નાથની રથયાત્રા આગળ જઈએ. હરે હરે. રથ અને કીર્તનના વચ્ચે કોઈ પણ આવશે નહીં, વચ્ચે નહીં રહેવાનું. એ બાજુ ભક્તો રસ્તા ઉપર છે અને જે બાજુ બલદેવજી છે. લાંબી રેલી કરવામાં આવી છે. અહીંયા છે ડીજે, લાંબુ ડીજે અને ત્યાં છે જગન્નાથનો રથ.
જગન્નાથની રથયાત્રા તો પોતાની જગ્યા પર પોતાના રસ્તા પર પ્રસ્થાન કરી ચૂકી છે. તો બહુ સરસ મજાની રથયાત્રા હતી. તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કરજો. વિડીયો પર વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર કરજો. મળી છે નવા બ્લોગમાં. ત્યાં સુધી